તો નાયતના દર્શન કરવા, કારણ કે ઘટઘટમાં વિરાજમાન મારી હોનબાઈ થઈ છે, ચારણોની મતીમાં આજે બિરાજમાન થઈ છે, એટલે આજે એના દર્શન કરવા, નાયતના દર્શન કરવા અને એક સમૂહ લગ્નની વિનંતી લઈ અને દીકરીઓ તમારી પાસે આવી છું. સમૂહ લગ્ન એ એક મહા ઉન્નતિનો યજ્ઞ છે, જેમાં આપણો સમાજ સદ્ધર થાય, સમાજમાં એકતા વધશે, વિખવાદો બધાય દૂર થાય. એક જરપરાજ ગામ સદ્ધર છે, પણ બાકી અડધી નાયત જુઓ, જરપરાના કાયદા કાનૂન એ બધું મને બહુ ગમે છે, પણ દીકરીઓ એક વિનંતી છે કે હોનલનો વિચાર હતો મારી નાયત એક થાય, તો સમૂહ લગ્ન થી નાયત એક થાય. આ તો મહાયજ્ઞ છે, એમાં એક હાથે નહીં થાય. આ યજ્ઞમાં બધાને પોતાનું હવી અર્પણ કરવું પડશે, પોતાનું ઘી દીકરા દીકરીને પ્રણાવી આ સમૂહ લગ્નમાં તમે એના આશીર્વાદના ખરેખરા આપણે હકદાર બનશું. દીકરીઓ સમૂહ લગ્નમાં દીકરા દીકરીને પરણાવશો ત્યારે જ તમારી હોનલની, તમે તમારા ઈષ્ટની, કે તમે તમારા આનંદની, પરમાનંદની એની પૂજા થઈ ગણાય, ત્યારે જ તમે તમારી કુળદેવીની પણ પૂજા થઈ ગણાય. કારણ કે હોનલના વિચારો પેલા કીધું કે બિયારણ વગર બધું નકામું, એમ હોનલના વિચાર વગર ચારણ સમાજ હુનું હોય, ત્યારે જ એની અધિક પૂજા થઈ ગણાય. તો દીકરીઓ એક વિનંતી કરું છું કે મારો અડધો ઘણો ભરેલ છે, પણ પૂરો ત્યારે ભરાહે કે જ્યારે જરપરા ગામની દીકરીઓ પોતાના દીકરા દીકરીને આ સમૂહ લગ્નમાં પરણાવશે, ત્યારે જ અને પરણાવી આ માના આશીર્વાદ મેળવી મારી નાયતને એક કરશે, ત્યારે જ મારો સમાજ રૂપી ઘડો ભરાહે. ત્યાં વગર બધું નકામું. જુઓ, લાખોનો હીરા જડેલ મોબાઈલ હોય, અંદર હજારોની બેલે હોય, પણ ટાવર વગર બધું નકામું. વાત ન થઈ કે ટાવર વગર, એમ આપણું જીવન પણ ઈ દિવ્ય ચેતનાના, ઈ હોનબાઈના વિચારોના અનુકરણમાં આવી છે, એના વિચાર પ્રમાણે હાલશું, ત્યારે જ આપણું જીવન ઈ દેપી દીપી ઉઠશે, દિવ્ય થાહે. નકર સુખ સંપત્તિ તો જીવનમાંથી ક્યારે આવે અને ક્યારે વહી જાય એના કોઈ નેઠા નથી હોતા. એટલે જ ગીતામાં 3 ગતિનું વર્ણન છે, કર્મની, અકર્મની અને વિકર્મની. આ 3 ગતિનું વર્ણન કૃષ્ણએ કર્યું છે, પણ ચારણો તો એટલું કહે છે કે હે કૃષ્ણ, તું પૂર્ણ છે, તું પૂર્ણ પરમાનંદ છે. સાચી વાત છે, તે કર્મ અકર્મ વિકર્મ 3ની ગતિનું વર્ણન કર્યું, પણ હે કૃષ્ણ, અમને કર્મ અકર્મ કે વિકર્મના 3ને ભેદ નહીં, 3ની ગતિને અમને નથી જાણવી. તારી ગતિ તને મુબારક, અમને એક તને જાણવો છે, પૂર્ણ પરમાનંદને જાણવો છે. કારણ કે તને જાણી લેવું તો સમગ્ર જગતના અસ્તિત્વને જાણી લીધું ગણાય. તો દીકરીઓ, ચારણો આપણી પ્રાર્થનાઓ એ ભરોહાની પ્રાર્થના હોતી. આપણામાં